પરકોટા વિસ્તાર છે, મોટની શેઠ પડી છે, ભાદાવાડા છે, કાવડ છે, ઊંચી બજાર છે, હનુમાનજી મંદિર તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા આપ્યા પછી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અથવા તો કોઈ મુલાકાત લેવા આવે છે
સવાલ લઈ જશે છે અમે આજે નગરપાલિકાએ અમે આવ્યા છીએ અને અમારી ગટરની તકલીફો પાણીની તકલીફો ઘણા સમયથી બહુ જ તકલીફો પડે છે. જ્યારે અમે ઘણીવાર રજૂઆત કરી 2022માં 2023માં 2025માં રજૂઆત કરવા છતાં કોઈ અમારે તકલીફને ધ્યાનમાં લેતું નથી. અમારી સ્ટ્રીટ લાઇટો બધી બંધ હોય છે, ગમે ત્યારે બંધ થઈ જાય, 24 કલાક લાઇટો ચાલુ રહે છે. અમારા મોટી વ્યાસપલ્લી વિસ્તારમાં પાણીની અને ગટરની લાઇન 2 તૂટી ગઈ છે 2021માં. એ પછી 4 વખત અરજી કરી, કોઈ હજી ગટર લાઇન બદલવા નથી આવ્યું. અને મોટની શેઠફળીમાં બી તકલીફ છે, વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી, ત્યાં બી ગટરનું પાણી આવે છે. અને બીજી એક ગટર મેઇન જે આપણે બાધાવડામાં જે દિવ્યજ્યોત આગળ સ્કૂલ છે, નાના નાના છોકરાઓ જે રોજ સ્કૂલ જાય છે, ત્યાંથી ગટર ઉભરાય છે. ત્યાંથી ગટર ઉભરાઈને તમારે બાધાવડા થઈને મોટની શેઠફળીમાંથી ભરવાડી દોરેથી ગટરનું પાણી જાય છે. અને ગટર ક્યાં સુધી જાય કંઈ નક્કી હોતું નહીં. જેમ નદીનો કિનારો નહીં એમ અમારા વિરમગામની ગટરનો કોઈ કિનારો નથી. એટલે મારે વિરમગામ નગરપાલિકા એટલું જ કહેવું છે, જેમ બને એમ જલ્દી નગરપાલિકા આનો કંઈ રસ્તો કરે. જય હિન્દ, જય ભારત. વોર્ડ નંબર થઈને વોર્ડ નંબર 6 2 લાગે છે, બધા અલગ અલગ વોર્ડ લાગે છે. પણ તકલીફમાં મેન આ એરિયામાં છે અને તકલીફ આખા ગામમાં છે, પણ આ રોડમાં વધારે તકલીફ છે. સમયથી વિરમગામ શહેરના અનેક વિસ્તારો જુદા જુદા છે જ્યાં ભૂગર્ભ ગટરની સમસ્યા અને પ્રાથમિક સુવિધાને લઈને એક મુદ્દો ચાલી રહ્યો છે. શું કહેવાય? પાછલા લગભગ ઘણા 3 વર્ષથી વધારે સમયથી વિરમગામ નગરપાલિકાની અવદશા જો કોઈ પેદા કરી હોય તો માત્ર એક આ જવાબદાર સંસ્થા હોય તો વિરમગામ નગરપાલિકા છે. આ વિરમગામ નગરપાલિકાની જવાબદારી છે કે લોકોના આરોગ્યનું રક્ષણ કરવું, જીવના જોખમ પેદા ના થાય એ પ્રકારે એમની સુરક્ષા કરવી. પરંતુ નગરપાલિકાએ જાણે ધારી લીધું હોય કે આ વિરમગામ શહેરીજનોને ઉભરાતી ભૂગર્ભ ગટરમાં એમને ચાલવા માટે મજબૂર કરવા છે, ગંદુ પીવાનું પાણી મજબૂર કરવા છે, એના માટે એમને લક્ષ્ય બનાવી લીધું છે. નાગરિકોની જન સમસ્યા તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી ચરમસીમા ઉપર છે. મેં પોતે ગુજરાત માનવ અધિકાર આયોગમાં વિરમગામ શહેરની ભૂગર્ભ ગટરને લઈને બહુ જ મોટા પાયા ઉપર સવાલો ઉઠાયા છે અને ગુજરાત માનવ અધિકાર આયોગે નોટિસ આપી છે. જે અત્યારે આ નાગરિકો જે વોર્ડમાંથી રજૂઆત કરવા માટે આવ્યા છે એની રજૂઆત મેં પોતે 1.5 મહિના પહેલાં રાજ્ય સરકારમાં કરી છે. જોવાનું એ છે કે આ દિવ્યજ્યોત શાળા છે, આનંદ બાલ મંદિર છે, ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ એમના બાળકોને મૂકવા માટે આવે છે. ગંદા પાણીમાં એમને ચાલવા માટે મજબૂર થવું પડે છે. સ્થાનિક રહીશોને ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર થવું પડે છે. સ્થાનિક રહીશોની મેં વેદના કાલે સાંભળી. ચિંતનભાઈ મને વાત કરી એટલે હું એમના
ખુલ્લામાં સમર્થન આપું છું, એમની આ સમસ્યાને ટેકો આપું છું, કારણ કે હું આ વિરમગામ શહેરનો નાગરિક છું અને એમની સમસ્યા જે છે સમસ્યા મારી સમસ્યા છે. એટલે આજે હું નગરપાલિકાને ખાસ કહેવા માટે આવ્યો છું કે આ બધા જ તમારા પોપડગંડા બંધ કરી દેવા જોઈએ. નાગરિકો તમને મત એટલા માટે આપે છે કે તમે એમને સુખાકારી આપો, પરંતુ તમે એમના મત લઈને તમે એમને માત્ર અસુવિધા સિવાય બીજું કશું આપતા નથી અને એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. બીજું ખાસ એ કહેવાનું છે કે આ ઉભરાતી ગટરના મુદ્દે આપણા ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પણ મારા ધારાસભ્યને પણ આજે બે વાત કહેવી છે કે માનનીય ધારાસભ્ય શ્રી, તમારે આ નગરપાલિકાનો કાન આંબળો જોઈએ, નહીં કે મુખ્યમંત્રીનો. નગરપાલિકાને તમે કશું એક શબ્દ બોલી શકતા નથી અને રાજ્ય સરકારને પત્ર લખો છો. આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તમારા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓની અહીંયા ભારતીય જનતા પાર્ટીની બોડી છે છેલ્લા ઘણા લાંબા સમયથી. શાના માટે લોકો વેદના સહન કરે? શાના માટે આ લોકો આવી તકલીફમાં રહે? શું ઉભરાતી ગટરની સમસ્યા નાબૂદ ના કરી શકે? કરી શકે છે, પરંતુ આ લોકો વિરમગામ શહેરના નાગરિકોને બાનમાં લીધા છે. એક પ્રકારે કહી શકાય કે બાનમાં લીધા છે અને આ બાનમાં લેવાનું કૃત્ય હું એમને આજે જાહેરમાં કહું છું, તમારે બંધ કરવું પડશે. નહીંતર હું કિરીટ રાઠોડ અને ગ્રામજનો સાથે રહીને મોટા પ્રમાણમાં વિરમગામના ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને રોડ અને રસ્તા રોકીશું, જન આંદોલન કરીશું, ઉપવાસ ઉપર ઉતરીશું. આજે હું ચેલેન્જ આપું છું, જે કોઈ લોકો આ સાંભળતા હોય સાંભળી લેજો. 1 મહિનાનો સમય હું તમને આપું છું, 30 દિવસનો. 30 દિવસમાં તમે એક્શન પ્લાન નહીં ઘડો તો આ નાગરિકો વચ્ચે હું પોતે દરેક વોર્ડમાં જઈશ અને નાગરિકોનો સાથ અને સહકારથી મોટા પાયા ઉપર વિરમગામ શહેરનું આંદોલન છેડીશું. અને આ આંદોલન તમને ક્યાંક ગજારી ના જાય, આ આંદોલન તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન ના કરે, એનું તમે વિચારી લેજો. 30 દિવસનો હું તમને સમય આપું છું.